ગુજરાત સહિત મહીસાગર જિલ્લામાં પણ વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ થયો છે। આઝાદી પછીની આ 8મી અને દેશની સમગ્ર ઇતિહાસની 16મી જનગણના છે। આ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા પણ મકાન ગણતરીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જિલ્લાની 3 નગરપાલિકા વિસ્તારો તેમજ જિલ્લામાં સમાવિષ્ટ તમામ 8 તાલુકાઓમાં પ્રથમ તબક્કાની ઘર યાદી અને મકાન ગણતરીની કામગીરીનો આજથી પ્રારંભ થયો છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વસ્તી ગણતરીમાં સહયોગ આપવા જિલ્લાવાસીઓને અપીલ કરવામાં આવી છે। દેશમાં સૌથી અતિ મહત્વની કામગીરી વસ્તી ગણતરીનો પ્રારંભ શરૂ થયો છે। લુણાવાડા નગરપાલિકામાં 1 જૂનથી 30 જૂન સુધી આપણે ઘરોનો સર્વે થશે। તેમાં નગરપાલિકામાં ટોટલ 66 બ્લોક છે, એમાં 11 સુપરવાઇઝર રાખ્યા છે। સાથે સાથે 66 આપણે ગણતરીદારનો દ્વારા ટીમ દ્વારા આપણે ઘરોની મુલાકાત થશે અને તેનો સર્વે થશે। મહીસાગર જિલ્લામાં સમાવિષ્ટ 3 નગરપાલિકા લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર તેમજ જિલ્લા સમાવિષ્ટ 8 તાલુકા લુણાવાડા, ગોધર, કડાણા, સંતરામપુર, ખાનપુર, વીરપુર, બાલાસિનોર અને કોઠંબા તાલુકાઓમાં વસ્તી ગણતરીનો આજથી પ્રારંભ કરવામાં છે। પ્રથમ તબક્કામાં 1 જૂનથી 30 જૂન સુધી ઘર ગણતરી કરવામાં આવશે। સમગ્ર જિલ્લાઓમાં 2108 કર્મચારીઓ દ્વારા 1725 બ્લોકમાં આ ગણતરી હાથ ધરવામાં આવશે। વિરેન જોશી, ડીડી ન્યૂઝ, મહીસાગર।